નારાશ્રિત ઠાકોર સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 51 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. પાટણ જિલ્લાના રાધનપુર, સાતલપુર, હારીજ અને સમી તાલુકાના નિરાશ્રિત ઠાકોર સમાજના પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 51 લગ્ન નવા પ્રાંગણમાં ડગલા મૂક્યા હતા. આ સમૂહ લગ્નને શોભાયમાન અને આશાવાદી રૂપે મહાત્માઓની હાજરી રહી હતી, જેમાં ગોતરકાથી નિર્જાનંદ બાપુ, જાનકીદાસ, રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રી, બટુકદાસ બાપુ અને મોહન ભગત મહાત્માઓએ આશીર્વાદ આપી નવા પ્રાંગણમાં પગ મૂકવા અને જીવનમાં ખુશીનો માહોલ સર્જાઈ રહે તેવા આશીર્વાદ આપ્યા હતા. તેમજ આ સમૂહ લગ્નના આયોજકમાં હર્ષદ ઠક્કર, ખેગારભાઈ પ્રમુખ, મઢુત્રા રતિલાલ પ્રમુખ, રમેશ વેગડા, નાગજીભાઈ ધરવડી, નરસિંહભાઈ, શંકરભાઈ, રમેશભાઈ રાકણી, નાથાલાલ અને અન્ય આગેવાનો પણ મહત્વનો ફાળો રહ્યો હતો. તો મુખ્ય દાતાઓમાં હર્ષદ ઠક્કર, કિરીટ મગન, પ્રવીણસિંહ વગેરેનો મહત્વનો ફાળો રહ્યો હતો. સમૂહ લગ્ન પ્રથમ વખતના હોય સમાજમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. દીપક સથવારા, વી ન્યૂઝ, રાધનપુર, પાટણ.